નવરાત્રિ આવતી હોય એટલે કેટલી બધી પ્રિપરેશન ઘરમાં ચાલતી હોય, અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તો એ કે ગરબા રમવા જવું હોય એટલે કેવું તૈયાર થઈને જવું. અને આજે હું તમને ચણિયાચોળીમાં દુપટ્ટાને ડ્રેપ કરવાની અલગ અલગ સ્ટાઇલ શીખવાડવાની છું. તો ચલો, સૌથી પહેલો હેક તો એકદમ ઇઝી છે. એના માટે આપણો એક દુપટ્ટો લેવાનો છે અને એના 2 એન્ડ હોય એને ભેગા કરી દેવાના છે આ રીતે. અને વચ્ચે જે આ ક્રિએટ થાય છે, ધેટ્સ ઇટ. એક નવી ડ્રેપિંગ સ્ટાઇલ તૈયાર છે. અને હવે એક બીજી સ્ટાઇલ બતાવું. એના માટે પણ સેમ આપણે 2 એન્ડને ભેગા કરી લેવાના છે અને જે વચ્ચે છે આ એને પણ પકડીને આવી રીતે એક ક્રિએટ કરવાનો છે. આ રીતે કરી બંને ખૂણે આપણે એક એક સેફ્ટી પિન લગાવી દઈશું. એક અહીંયા અને બીજી સેફ્ટી પિન લઈ બીજા ખૂણે. એટલે આવી રીતે 2 હોલ ક્રિએટ થશે. અને એમાં આપણે આવી રીતે કરી એક હોલમાં એક હાથ અને બીજા હોલમાં બીજો હાથ. તો આવી રીતે એક કેપ સ્ટાઇલનો ડ્રેપિંગ સ્ટાઇલ પણ રેડી છે. અને આ જ રીતે તમે એક બીજી નવી સ્ટાઇલ ક્રિએટ કરી શકો છો. ચલો, આ તો થઈ તૈયાર થવાની વાત, પણ આપણે વાનગીઓ પણ તૈયાર કરવી પડે ને. એટલે સરસ મજાની સેન્ડવિચની વેરાયટી લઈને આવી ગયા છે જમીલાબેન, જેમાં સૌથી પહેલા તે બનાવશે પાઉંભાજી સેન્ડવિચ. અને ત્યાર પછી બનાવીશું મખમલી સેન્ડવિચ. અને ત્યાર પછી મળીશું મહેમાનને એમની ખાસ વાનગી સાથે. ચલો તો તમે રેડી થઈ જાઓ અને હું પણ તૈયાર થઈને આવું છું રસોડામાં વાનગી શીખવા માટે. હેલો જમીલાબેન, કેમ છો? બસ મજામાં. તું કેમ છે? એકદમ મજામાં. જમીલાબેન, અત્યાર સુધી મેં પાઉંભાજી આમ નોર્મલ જે રીતે મળે છે એ રીતે તો ખાધી છે, પણ પાઉંભાજીની સેન્ડવિચ મેં ક્યારેય ખાધી નથી. તે નથી ખાધી, કોઈએ પણ નહીં ખાધી હોય. Yes. એટલે પહેલી વાર જ આ રસોડે બને છે. અરે વાહ, એટલે એકદમ આમ મજા પડી જાય એવી વાનગી બનવાની છે. હા. તો આજે આપણી બેઝિક ભાજી હોય છે એવી જ રીતે બનશે કે પછી કંઈક ઇનોવેશન થશે? ના, એવી રીતે બનશે, પણ જે બેઝિક હોય એ થોડી લિક્વિડ ટાઈપ હોય, ઢીલી હા, હોય. હા. બરાબર, આપણે પાઉં એની અંદર બોળીને ખાવાનું હોય ચડાવીને. એટલે પણ આ જ્યારે સેન્ડવિચની અંદર પૂરવાની છે, સ્ટફિંગ કરવાનું Right. છે, એટલે થોડું થીક હશે. ટેસ્ટ સર એ જ હશે, પણ એમાં પાણી નહીં હોય, પાણીનો ભાગ નહીવત. અચ્છા, તો આપણી જે રેગ્યુલર પાઉંભાજી છે એને એક ટ્વિસ્ટ મળવાનો છે. હા, બિલકુલ. શું વાત છે! કારણ કે આ સેન્ડવિચ આપણે બનાવીએ ને, પાવભાજી હોય તો પાઉં ને સબ્જી છોકરાઓ લઈ જાય ટિફિનમાં, ના લઈ જઈ શકે, કારણ કે એ લોકોને ખાતા ના આવડે. રાઈટ. પહેલું તો એ જ પ્રશ્ન થાય કે કેવી રીતે ખાવું, અથવા ખાય તો આમ સેજ બોળીને ખાઈ લે, હા. કીધું શાક એવું ને એવું રહેવા દે. અને જો આ રીતે સેન્ડવિચ બનાવીને આપીએ તો એ લોકોને ખાવું એકદમ કન્વિનિયન્ટ પડે અને બધા શાક એમના પેટમાં જાય. એકદમ સાચી વાત છે. પાઉંભાજીની બેઝિક રીતે તો બહુ ખાઈ લીધી, હવે પાઉંભાજીની સેન્ડવિચ ખાઈએ. અને એ જોવા માટે શરૂ કરી દે ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો પાઉંભાજી સેન્ડવિચ મને ખબર છે એકદમ ટેસ્ટી અને ઇન્ટરેસ્ટિંગ બનવાની છે. તો ચલો, એના માટે શું કરવાનું છે પહેલા? આપણે ગેસ ઓન કરજો. હા. આપણે પહેલા છે ને વેજીટેબલ બાફવા મૂકીશું. હા, એ માટે થોડુંક પાણી, હમ. 5 કપ જેટલું પાણી લઈએ છે. તમે કીધું આને આપણે થોડીક થીક બનાવવાની છે હા, ઠીક ભાજી. બનાવે, પણ પછી પાછળથી એને પાણી બાળી દઈશું. રાઈટ. બરાબર, એને બાફવા માટે તો થોડું પાણી જોઈશે જોઈએ, પાણી. yes. હા. 1 નંગ બટાકું લીધું છે મેં, એને એકદમ ઝીણું ઝીણું, જો કેવું ઝીણું હા. ઝીણું સમાર્યું છે. 1 નંગ બટાકું લીધું છે, કોબીજ 1 કપ જેટલું લીધું છે, ઝીણું સમારી લે. હા. બરાબર, કોઈ પણ શાક વધારે ઓછું કરી શકાય, પણ આ રીતે તમે લેશો તો બહુ ટેસ્ટી પાઉંભાજી થશે. રાઈટ. જો ગાજર લીધું છે 5 કપ, એકદમ ઝીણું સમારી લેવાનું. હા. 5 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈએ છે, હમ. એટલે અંદર મીઠું ચડી જાય ને એટલે. યસ. એકવાર બધું મિલાવી લઈએ. હવે એને 3 વિસલ વગાડી લઈએ. બરાબર. ફાંસમાં જ વગાડી લેવાનું. બરાબર. જો હવે વિસલ તો વાગી ગઈ છે, હા. કુકરને થોડું ઠંડુ થવા દઈએ. Okay. ત્યાં સુધી આપણે પાઉંભાજીનો વઘાર કરી લઈએ. યસ. પાઉંભાજી હમણાં તેલમાં બનાવીશું, હા. પછી એમાં બટર એડ કરીશું. યસ. 3 ચમચી તેલ લઈએ છે, હા. ચમચી બટર. હા. હવે આ ગરમ થાય છે ત્યારે થોડુંક ચપટીક જીરું, બહુ નહીં નાખવાનું, પણ જીરું નાખવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે. અચ્છા. હા,
અને જમીલાબેન, પાઉંભાજી તો એવી વસ્તુ છે ને કે આપણા ઘરે ગમે ત્યારે કોઈ ગેસ્ટ આવતા હોય તો પણ આપણને સૌથી પહેલા મગજમાં એ જ આવે કે પાઉંભાજી બનાવી દઈએ. ઈઝી પડે ને. યસ. હવે તો એકદમ તમે વન પોટમાં પણ બનાવી શકો. હા, રાઈટ. કુકરમાં જ બધું જ આ વઘાર કર્યો ને એવો વઘાર કરી અને કુકરમાં જ વઘાર કરવાનો અને પહેલા ડુંગળી આ બધું આપણે સાતળીશું ને એવું સાતળી લેવાનું. પછી એ જે વેજીટેબલ છે ને એકદમ ચોપરમાં ઝીણું ઝીણું જ કરી નાખવાનું. અચ્છા, એટલે ડાયરેક્ટ બાફી લેવાનું. મસાલા કરીને નાખી દેવાનું અને થોડુંક પાણી નાખવાનું, થોડી વાર સાતળવાનું અને ત્યાર પછી થોડું પાણી નાખી અને થવા દેવાનું. તો 4-5 સીટીઓ થઈ જાય એટલે થોડુંક મેસરથી મેશ કરી નાખવાનું. થઈ ગયું. ઈઝી. જીરું થોડું તતડી ગયું છે ને. હા. એટલે હવે ડુંગળી, એક નંગ ડુંગળી દીધી છે, એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની. હા. અને ડુંગળીનું પાણી બળે ત્યાં સુધી થવા દેવાની. ફક્ત પાણી જ બાળવાનું ડુંગળીનું, બ્રાઉન નહીં થવા દેવાની. જો તમે બ્રાઉન થવા દો તો પાઉંભાજીનો ટેસ્ટ અલગ આવે. અચ્છા. હા. ને પાઉંભાજીમાં ખાસ લસણિયું મરચું નાખવાનું. અચ્છા. હા, એટલે લસણ અને મરચું તો એ નાખશો ને એનો ટેસ્ટ એકદમ હટીને જ આવશે. કાયમ યાદ જ રાખવાનું. અચ્છા. તમે ગમે એટલું આદુ લસણ ને બધું નાખો પણ આ જે લસણ આગળ પડતું અને મરચું, હા, એ બે ખાસ નાખવાનું. યસ. અને આપણે વાત કરીએ સેન્ડવિચની તો પણ સેન્ડવિચ પણ એવી જ એક વાનગી છે કે જે ગમે ત્યારે આપણે ઇઝીલી બનાવી પણ શકીએ અને બધાને ભાવે પણ ખરા. બધાને ભાવે, કોઈ નાના મોટા બધાને એ વાનગી એવી છે કે બધાને ભાવે. હા. હવે આ થઈ જવા આવી છે. એની અંદર આદુ લસણની પેસ્ટ લઈએ છે 1 ચમચી. હવે ટામેટું, એક મોટું નંગ ટામેટું લીધું છે મેં અને એકદમ ઝીણું સમારી લીધું છે. ઓકે. પાઉંભાજી તમે બનાવો ને તો એટલું ધ્યાન રાખવાનું કે ડુંગળી અને ટામેટાનું પ્રમાણ વધારે હોવું જોઈએ. સાવ ઓછું નહીં. સાવ ઓછું નાખશો તો એનો ટેસ્ટ પ્રોપર નહીં આવે. મને ક્યારેક એવું વિચાર આવે કે તમારી જેવા જે કુકિંગ એક્સપર્ટ છે, શેફ છે, એ લોકો આમ બધી વાનગીમાં કેટલી ઝીણી ઝીણી ડિટેલ્સનું ધ્યાન રાખતા હોય છે. એક થોડીક એવી રાઈનું પ્રમાણ પણ એનું આમ ધ્યાનથી પડતું હોય. એ ત્યારે એને આ બધું છે ને હરિયા અનુભવથી શીખાય. એક્ઝેક્ટલી. જેમ 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 તમે એની અંદર વર્ષો કાઢો ને એમ તમને ખબર પડે. અમને તો ઊંઘમાંથી આમ બેઠા કરે ને રેસીપી કે પૂછે તો તરત અમે જણાવીએ. અમારે કંઈ જોવાની જરૂર ના પડે. અમારે ઇમેજિન કરીએ અને વાનગી બની જાય. હા, મગજમાં એ ચલો આ બનાવીએ કે આવું બને, આ ઉમેરવાથી સારું બનશે. યસ. હવે આ ડુંગળી ને ટામેટા થઈ ગયા ને, કેપ્સિકમ લીધું છે, એક મોટું હોય એમાંથી ચોથિયું લીધું છે, એકદમ ઝીણું સમારી લેવાનું. પાઉંભાજીમાં પણ ઘણા બધા વેરિએશન થતા હોય છે, અલગ અલગ વેજીટેબલ્સ પણ નખાતા હોય છે આપણી ચોઈસ અકોર્ડિંગ. નખાય. અચ્છા, આમની અંદર ફણસી નખાય, પછી ટીંડોળા નાખવા હોય ને તો એકદમ ઝીણા એક ટીંડોળાના ઊભા 4 ચીરા કરીને બાફવા મૂકી દેવાના અંદર. અચ્છા. ફણસી પણ નખાય, એકદમ ઝીણી ઝીણી સમારીને. અને ફ્લાવર પણ નાખી શકાય. યસ. શિયાળો હોય ને તો ફ્લાવરનો સ્વાદ બહુ સરસ આવે, તો તમે ફ્લાવર પણ ઉમેરી શકો છો. હવે આની અંદર હું લીલી ડુંગળી નાખું છું. ના નાખ્યું એ જ ના નાખો, પણ આનાથી ટેસ્ટ બહુ સરસ આવે. અને બીજું કે રીંગણ છોલીને પણ બાફવામાં નાખી શકાય. અચ્છા. છોલી નાખવાનું રીંગણ અને ટુકડા કરીને આમાં બાફ્યા ને ત્યારે જ નાખી દેવાનું. ફ્લાવર, ફણસી બધું જ નાખી શકાય. અત્યારે આ લીલી ડુંગળી મેં લીધી છે 5 કપ જેટલી, એ ઉમેરી દઉં છું. આવી રીતે અલગ અલગ શાકભાજીનો આપણે ઉપયોગ કરીએ તો જે લોકો શાકભાજી ના ખાતા હોય એ પણ ખાઈ લે. અને ખાસ તો બાળકો, વડીલોને આપણે મોટા તો ખાઈ સમજાવીએ તો કે ખાવું જોઈએ, પણ બાળકો તો હઠીલા હોય એટલે ખાય જ નહીં. હવે એની અંદર આપણે મસાલા કરી દઈએ. પાઉંભાજીમાં બહુ હળદર ના નખાય. અચ્છા. આ 5 ચમચી જ હળદર ખાલી નાખું છું. આપણે જો એની અંદર લસણિયું મરચું નાખીશું, આ જે છે ને. હા, જે તમે કીધું એમ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 1.5 ચમચી નાખું છું અત્યારે હું. યસ. મરી પાવડર નાખું છું, એક્સ્ટ્રા મરી પાવડર 5 ચમચી, કારણ કે આપણે કોબીજ ને એવું બધું નાખીએ અંદર એટલે આપણને વાયડું ના પડે. જીરું નાખીએ છીએ 1/2 ચમચી. હા, શેકેલું જીરું લેવાનું છે. હા, શેકેલું જીરું. અને આ છે ચાટ મસાલો, એનાથી બહુ ચટપટી લાગશે. યસ. 1/2 થી 1/4 ચમચી લઈએ છીએ. હા, પહેલા બધું મિલાવી લઈએ. અહીં થોડીક લીલા મરચાની પેસ્ટ ઉમેરું છું, 1/2 ચમચી. તીખા વટાણા લઈ લઈએ છે 5 કપ જેટલા, બાફેલા જ છે. હા, જમીલાબેન, અમુક લોકો એવા હોય છે કે જેને આમ ફૂડ સાથે એક્સપેરિમેન્ટ કરવા બહુ જ ગમે, તો તમને આમ નવી નવી વેરાયટી ટ્રાય કરવી ગમે કે પછી જે આપણી બેઝિક બધી છે એ જ ખાવી ગમે? ના, હું નવી નવી
વાનગીઓ ટ્રાય કરતી રહું, મિક્સ મેચ કરીને કરતી રહું. અચ્છા. હા, એવું નહીં કે સાવ નવું ના ગમે મને. Invent. હા, મને આપણી દેશી પદ્ધતિથી જે બને ને એ વધારે ગમે, એટલે એમાં ઇનોવેશન કરતી રહું. જેમ આપણે ધારો કે ભજીયા છે, હા. તો ભજીયા તો બધાને ભાવતા હોય, તો એમાં ઇનોવેશન કરતું રહેવાનું. Right. ધારો કે બાજરીના રોટલા છે તો એમાં કરીએ, કઢીમાં કરીએ, દાળમાં કરીએ, એટલે બેઝિક જે છે શાકભાજી છે આપણા શાક કેટલા સરસ હોય છે, બસ એમાં એવું મને બહુ જ ગમે. શું વાત અને છે. બિરયાનીમાં તો હોય જ. હવે આપણે આ કુકર ખોલી લઈએ. હા, જો આ સરસ બફાઈ ગયું છે, હા, બરાબર. હવે એની અંદર આપણે ઉમેરી દઈએ. પાણી બહુ જ ઓછું છે, Yes. એટલે ચાલશે. વધારે પાણી હોય તો ગરણીમાંથી કાઢી લેવાનું, બરાબર. હા. પણ આપણે આટલું તો જોઈશે, કારણ કે એકબીજા સાથે બધા મસાલા ભળવા જોઈએ. રાઈટ. તમે પાઉંભાજી બનાવો છો તો એવું નહીં કે ખાલી એમ નમ બનાવી દેવાની, બરાબર. હવે એની અંદર મેઇન પાઉંભાજી મસાલો. યસ. આપણે લાલ મરચું અંદર નાખ્યું જ નથી, લસણિયું મરચું નાખ્યું ને એટલે 1.5 ચમચી પાઉંભાજી મસાલો. જો આનાથી જ મેશ સરસ થઈ જાય. પાણી હશે તો જ આ રીતે સરસ થશે. રાઈટ. અને જો થોડા બી ચંક્સ રહી જશે ને તો ખાવામાં બહુ જ મજા આવશે. વાહ. એટલા માટે જ આપણે ઝીણું જ સમાર્યું છે. પાઉં સાથે ખાવાનું હોય ને તો થોડું લિક્વિડ કરવાનું. રાઈટ. પણ જ્યારે આપણે તો સેન્ડવિચમાં Stuffing કરવાનું છે. સ્ટફિંગ કરવાનું છે ને એટલે એકદમ ઝીણું ઝીણું. હવે થોડાક દાણા હા. અંદર ઉમેરી દેવાના. જો આપણે શાક વેજીટેબલ બાફ્યા ત્યારે નાખેલું મીઠું, પણ આ જે બધા કાચા વેજીટેબલ ને મસાલા કર્યા એના ભાગનું મીઠું ઉમેરી દઈએ. રાઈટ. 5 ચમચી મીઠું લઈએ છે, અને સાથે લીંબુનો રસ. હા. 1 થી 1.5 ચમચી લીંબુનો રસ લઈએ છે. ઓકે. હા, લાસ્ટમાં જ નાખવાનું. હા. બસ થોડો ગેસ ફાસ્ટ કરી દે. શમીલાબેન, તમારી પાઉંભાજી કેટલી સરસ, આમ એકદમ પરફેક્ટ બની છે. મેં એકવાર ઘરે ટ્રાય કરી હતી પણ મારાથી તો બહુ જ ખરાબ રિઝલ્ટ આવ્યું. પાણી છૂટું પડી જાય ને એવી બધી પ્રોબ્લેમ થતી હોય છે. તો આમ પરફેક્ટ તમારી જેવી પાઉંભાજી બનાવી હોય તો શું કરવાનું? એ માટે મારી પાસે મેજિક મંત્ર છે, હું આગળ જણાવું કે એકદમ પરફેક્ટ પાઉંભાજી કઈ રીતે બનાવવી. ડન. હવે તો મારાથી આમ રાહ નથી જોવાતી, કેમ કે બહુ જ સરસ સુગંધ આવે છે. બસ તો હવે ગેસ ઓફ કરી દે તું. ઓકે. સેન્ડવિચ માટેની પાઉંભાજી તૈયાર છે, પણ એને એકદમ ઠંડી કરવાની. યસ. જો તમે ગરમ ગરમ બ્રેડમાં પૂરશો તો બ્રેડ ફાટી જશે. અચ્છા. હા, એટલે એ જ ખાસ ધ્યાન રાખવાનું. પછી અંદર ગરમ થશે, હા. પણ અત્યારે ગરમ ગરમ નહીં પૂરવાનું, એટલું ધ્યાન રાખવાનું. ઠંડુ કરવાનું. ઓકે. તો હવે એને ઠંડુ કરી લઈએ. યસ. જો આ પાઉંભાજીનું મિશ્રણ છે ને એ ઠંડુ થઈ ગયું છે. હા. હવે બ્રેડ લીધી છે મેં, ધાર વગરની લીધી છે. હા. હવે જ્યારે અમુક સેન્ડવિચ હોય એમાં ચટણી કેચઅપ હોય, જ્યારે આપણે પાઉંભાજી જોડે કેચઅપ ખાતા જ નથી. શું ખાઈએ છીએ? લસણિયા ચટણી. એટલે થોડીક ચટણી લગાવીએ. હા. બહુ નહીં લગાવવાની, કારણ કે તીખી હોય ને. 5 ચમચી લઈ અને લગાવી દેવાની. યસ. હવે પાઉંભાજી લઈએ છે, થોડીક જગ્યા રાખવાની આગળ. હા. સાઈડ પર, બરોબર, ચારે દિશામાં. હવે આપણે અહીં આગળ થોડું બટર લગાવી દઈએ. આ રીતે બટર લગાવી દઈશું ને પછી એને મૂકી દેવાની બ્રેડ. જો જે આ ચટણી લગાવી છે એની ઉપર મૂકી દઈએ, અને એની ઉપર ફરી બટર. યસ. આવી જ રીતે બીજી પણ રેડી કરી દઈએ. યસ. બંને તરફ એકદમ સરસ ગ્રીન માર્ક આવી જાય ને ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી એને થવા દઈએ. ઓકે. જો હવે થઈ જવાય છે, જોઈ લઈએ. યસ. એકદમ સરસ થઈ ગઈ છે. જો કેટલી સરસ ગ્રીન માર્ક આવ્યા છે. બસ હવે એને કટ કરીને સર્વ કરી દઈએ. યસ, ફટાફટ. હા, ફટાફટ. અને પછી મને પણ. બિલકુલ. સરસ કટ થઈ ગઈ છે. યસ. હવે ગરમા ગરમ સર્વ કરી દઈએ. યસ. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવી પાઉંભાજીની સેન્ડવિચ. સાથે પાઉંભાજીની સબ્જી મેં સર્વ કરી છે. કોકને વધારે ઓછી ખાવી હોય તો ખાઈ શકાય, અને સાથે ચિપ્સ તો હોય જ. રાઈટ. પાઉંભાજી સેન્ડવિચ બનાવવા માટે જોઈશે શાક બાફવા માટે સમારેલું બટાકું 1 નંગ, સમારેલી કોબીજ 1 કપ, સમારેલું ગાજર 5 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. પાઉંભાજી બનાવવા માટે જોઈશે સમારેલું ટામેટું 1 નંગ, સમારેલું કેપ્સિકમ 5 કપ, બાફેલા વટાણા 5 કપ, સમારેલી લીલી ડુંગળી 5 કપ, સમારેલી ડુંગળી 1 નંગ, તેલ 3 ચમચી, બટર 1 ચમચી, જીરું 5 ચમચી,
આદુ લસણની પેસ્ટ 1 ચમચી, હળદર 5 ચમચી, લસણની ચટણી 1/2 ચમચી, મરી પાવડર 5 ચમચી, શેકેલા જીરાનો પાવડર 1/2 ચમચી, ચાટ મસાલો 1/2 થી 1/4 ચમચી, લીલા મરચાંની પેસ્ટ 1/2 ચમચી, પાવભાજી મસાલો 1/2 ચમચી, કોથમીર 1 થી 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ 1 થી 1/2 ચમચી. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે જોઈશે બ્રેડ, લસણની ચટણી અને બટર. પાવભાજી સેન્ડવિચ બનાવવા માટેની રીત. સૌપ્રથમ શાક બાફવા માટે કુકરમાં પાણી લઈ તેમાં બટાકા, કોબીજ, ગાજર અને મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકીને 3 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. હવે ભાજી બનાવવા માટે કઢાઈમાં તેલ અને બટર ગરમ કરી તેમાં જીરું અને ડુંગળી લઈ સાતળી આદુ લસણની પેસ્ટ ઉમેરી તેને પણ સાતળી તેમાં ટામેટાં ઉમેરી ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી કૂક કરી લો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી સમારેલી લીલી ડુંગળી, હળદર, લસણની ચટણી, મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી તેમાં લીલા મરચાંની પેસ્ટ અને બાફેલા વટાણા ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં બાફેલા શાક ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં પાવભાજી મસાલો ઉમેરી 1 થી 2 મિનિટ માટે કૂક કરી તેમાં કોથમીર, મીઠું અને છેલ્લે લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી ભાજી તૈયાર કરી તેને ઠંડી કરી લો. હવે સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે એક બ્રેડ પર લસણની ચટણી અને બીજી બ્રેડ પર ભાજી મૂકી સેન્ડવિચ તૈયાર કરી ગ્રીલર પર બટર લગાવી સેન્ડવિચ મૂકી ઉપરથી ફરી બટર લગાવી સેન્ડવિચને ગ્રીલ કરી લો. સેન્ડવિચ સરસ ગ્રીલ થઈ જાય એટલે તેને કટ કરી સર્વ કરો. તો તૈયાર છે પાવભાજી સેન્ડવિચ. નામ સાંભળીને જ ખાવાનું મન થઈ જાય એવી મખમલી સેન્ડવિચ બનવાની છે. તો ચલો જોઈ લઈએ. તો જમીલાબેન, હવે મખમલી સેન્ડવિચ બનવાની છે એટલે આમ નામથી તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, પણ એક્ઝેક્ટલી આ સેન્ડવિચ કેવી બનશે? આ મખમલી સેન્ડવિચ જ્યારે હું 2007માં રસોઈની મહારાણી કોમ્પિટિશનમાં રહી હતી ત્યારે બ્રેકફાસ્ટનો રાઉન્ડ હતો ને એમાં મેં બનાવી હતી આ મખમલી સેન્ડવિચ. શું વાત છે! તો પછી આ સેન્ડવિચ તમારા દિલની આમ ખૂબ જ નજીક હશે. હા, બહુ નજીક છે. ચલો તો આ ગેમ ચેન્જર સેન્ડવિચ બનાવવાની શરૂઆત કરીએ. હા બિલકુલ. ગેસ ઓન કરતો. યસ. આને આપણે ઘીમાં બનાવીશું. અચ્છા. 1/2 ચમચી ઘી લીધું છે મેં. આપણે ઘીનો ઉપયોગ કરીએ છીએ એટલે સ્ટફિંગને આમ સરસ રીચનેસ મળશે. હા, હવે આને થોડું ગરમ થવા દઈએ. બહુ આકરું ગરમ નહીં થવા દેવાનું, ખાલી થોડુંક જ ગરમ થવા દઈએ. અને ગેસ ધીમો રાખવાનો. વઘાર કરીએ ને ત્યારે 1 નંગ સૂકું મરચું મૂકીએ છીએ. હા. 5 ચમચી રાઈ લઈએ છીએ. હા. 1/2 ચમચી અડદની દાળ. અચ્છા, એકદમ આમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ વઘાર થઈ રહ્યો છે. હા, આને તમે ઓનની ઉપમા કહો તો પણ ચાલે. અચ્છા. હા, અને ત્યાર પછી એને આપણે બ્રેડમાં પૂરીશું, પણ એમનેમ તમે ઉપમા તરીકે પણ ખાઈ શકો છો. વાવ. જ્યારે ઉપમામાં છાશ કે દહીં કે પાણી નખાય સોજીમાં, જ્યારે આમાં દૂધથી બને છે. બરાબર. એટલે વધારે હેલ્ધી છે. રાઈટ. 5-6 પાન લીમડીના લાઈટ બ્રાઉન થવા દેવાનો આને. ઓકે. ચપટી હિંગ, વધારે નહીં, 1 ચપટી હિંગ નાખીશું એની અંદર. હા. 1/2 ચમચી, જો હવે લાઈટ બ્રાઉન થવા આવી છે બરાબર અડદની દાળ, એટલે 1/2 ચમચી આદુની પેસ્ટ. આની અંદર લાલ મરચું નથી નખાતું એટલે તીખા લાલ મરચા 1/2 ચમચી. ઓકે. બળી ના જાય અડદની દાળ, એનું ધ્યાન રાખવાનું. રાઈટ. જમીલાબેન, આપણે કોર્નનો ઉપયોગ કરીને તો અલગ અલગ સેન્ડવિચ બનતી જ હોય છે, પણ આ એકદમ યુનિક છે. હા, એકદમ યુનિક છે અને બહુ જ હેલ્ધી છે. બાળકોને તમે આપો ને તો બહુ જ સારું. વાહ. હવે આજે 2 નંગ કોર્ન લીધા તમે, દૂધી છીણવાની છીણીથી છીણી લીધા છે. અચ્છા. આની અંદર થોડીક વાર ઘીમાં એને સાંતળવાના. હા. જો હવે સંતળાઈ ગયું છે, એમાં દૂધ ઉમેરીએ. દૂધ એક સામટું નહીં ઉમેરવાનું, થોડું થોડું ઉમેરવાનું. અચ્છા. હા, ત્યારે 50 ml જેટલું ઉમેરું છું અને મિલાવાનું સરસ. એ બળી જાય પછી જ બીજું ઉમેરવાનું. રાઈટ. હવે આ 50 ml જે દૂધ હતું એ બળી ગયું, બીજું 50 ml. બસ આને પણ બળવા દેવાનું. અને એ રીતે મકાઈને આપણે ચડવવાની છે. અચ્છા. હા, અને મકાઈ કાચી જ લેવાની, હો, બાફવાની નહીં. અને તમે મકાઈ છીણીને લીધી છે, પ્લસ આપણે દૂધમાં એને કુક કરીએ છે એટલે જે મખમલી ટેક્સચર છે એ નથી આવશે. હવે આવશે. રાઈટ. સમજી ગઈ તું. રસોઈ શોમાં આવીને હું પણ ઘણું બધું શીખી ગઈ છું. બિલકુલ બિલકુલ. રસોઈ શોમાં બધાય બધું શીખી જ જાય. આપણા વ્યુઅર પણ જોઈને બધું શીખી ગયા છે. બસ હવે થોડુંક બીજું 2-3 ચમચી જેટલું દૂધ ઉમેરીએ. હા. ટોટલામાં આપણે કેટલું દૂધ વપરાશે? હા, જોઈએ. આ દાણા ચડે ને એટલું તો નાખવું જ પડે. રાઈટ. નહીં તો પછી કાચા કાચા લાગે. હવે 2-3 ચમચી બીજું, એટલે કુલ બીજું 50 ml થઈ ગયું. એટલે આપણે 150 ml જેટલું દૂધ વાપર્યું. રાઈટ. હા, બસ હવે નહીં ઉમેરવાનું.
હવે આને બળવા દેવાનું. ઓકે. અને આપણે એને સ્ટફિંગ એઝ અ યુઝ કરીએ છીએ એટલે થોડુંક થીક રાખવાનું. હા, ઠીક રાખવાનું. જો તમારે એમનેમ ખાવું હોય તો થોડુંક ઢીલું રાખવાનું. લચકા પડતું. યસ. અને આમાં મસાલા અત્યારે નહીં કરવાના, એટલે કે મીઠું, ખાંડ, લીંબુનો રસ એ બધું હમણાં નહીં નાખવાનું. થઈ જાય પછી જ નાખવાનું છેલ્લા. હા, કારણ કે લીંબુનો રસ નાખીએ તો ફાટી જાય દૂધ, બરાબર? એટલા માટે. લગભગ દૂધ બળી ગયું છે. હવે ગેસ ધીમો કરી અને એમાં મસાલા કરીએ. હા. મીઠું લઈએ છે ચપટી, બહુ મીઠું ને આ જોઈએ આની અંદર. 5 ચમચીથી થોડુંક જ વધારે ખાંડ લઈએ છે, 1 ચમચી. નેચરલ મીઠાશ તો હોય છે જ મકાઈમાં અને દૂધમાં પણ હોય, બરાબર? પણ 1 ચમચી લઈએ છે. યસ. હવે પહેલા આપણે આને મિલાવી લઈએ, મીઠું ને ખાંડ ને, બરાબર? હા. અને પછી ગેસ ઓફ કરી અને પછી લીંબુનો રસ એડ કરીશું. રાઈટ. આપણે ખાંડ નાખીએ ને એટલે થોડુંક પાણી થાય ખાંડ. સંપૂર્ણ રીતે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી થવા દેવાનું. હા. અને આ સેન્ડવિચનું તમે કીધું એમ કે બ્રેકફાસ્ટમાં પણ આપણે લઈ શકીએ છીએ. બિલકુલ, બહુ હેલ્ધી છે એકદમ. કારણ કે બ્રેકફાસ્ટમાં આપણે કોર્નફ્લેક્સ અને દૂધ તો લેતા જ હોઈએ છીએ. આખું સ્વરૂપ અલગ છે. વાવ. ગેસ ઓફ કરી દેતું. હા. અને આપણે બ્રેડમાં પણ ઘઉંની બ્રેડ કે પછી અલગ અલગ જે મલ્ટીગ્રેન બ્રેડ આવે છે એ યુઝ કરીએ તો એકદમ હેલ્ધી. હા. હવે આપણે લીંબુનો રસ ગેસ ઓફ કર્યા પછી લીંબુનો રસ જેવી 1 ચમચી ખાંડ નાખીને રસ, 1 ચમચી લીંબુનો રસ. હા. હવે બધું મિલાવી લઈએ અને આ પૂરણને ઠંડુ કરવાનું. સેન્ડવિચ બનાવી છે ને એટલે જો તમારે એમને એમ ખાવું હોય તો આ રીતે જ અત્યારે જ ખાઈ લેવાનું, ગરમા ગરમ, થોડાક દાણા ભભરાવીને. વાવ. હવે એને એકદમ ઠંડુ થઈ જવા દેવાનું, પછી સેન્ડવિચ બનાવીએ. હા. જો પૂરણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે સેન્ડવિચ બનાવી દઈએ. હા. આની અંદર લીલી ચટણી લેવાની અને કેચઅપ પણ લેવાનું, બરાબર? આપણે કેચઅપ લગાવીએ છીએ પહેલા. હા. બાળકોને તો કેચઅપ બહુ જ ભાવે. અને આમાં તમે બહુ જ બેઝિક બધા મસાલા યુઝ કર્યા છે, પણ છતાં પણ મને એવું લાગે છે કે બહુ જ ટેસ્ટી લાગશે. હા, બહુ જ ટેસ્ટી લાગે છે. જો લીમડીને એવું ના ખાવું હોય તો કાઢી નાખવાનું. હા. એનો સ્વાદ તો આવી જ ગયો છે. આ રીતે લગાવી દેવાનું. હા. બસ અહીં મૂકી દઈએ. હવે બીજી બ્રેડ ઉપર લીલી ચટણી. હા. એ દાણા, ફુદીના, આદુ, મરચા, જીરું, મીઠું, લીંબુ, થોડીક ખાંડ. હા. અને સિંગદાણા થોડા, દાળિયા કે સિંગદાણા કોઈ બી. રાઈટ. યુઝ્યુઅલી આપણે બનાવતા હોઈએ છીએ એ જ ચટણી. હા, એ જ છે. હવે એની ઉપર જો એક્સ્ટ્રા દાણા ભભરાવાના. હા. આમાં અને થોડોક ચાટ મસાલો. વાહ. બસ હવે આ બ્રેડ છે એ ઉપર ગોઠવી દઈએ. હવે એની ઉપર બટર. એ જ રીતે બીજી એસેમ્બલ કરી લઈએ. હા. કેચઅપ લગાવીએ છીએ પહેલા 1 ચમચી જેટલો. અને અત્યારે આપણે જે સ્ટફિંગ બનાવ્યું એમાં કોઈ બીજા વેરિએશન કરવા હોય કે બીજી કોઈ ફ્લેવર એડ કરવી હોય તો કઈ સારી લાગે? પછી ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો કરવાની. અચ્છા. અને તીખા બનાવવાનું. આ જે પૂરાનું સ્ટફિંગ દૂધવાળું બનાવે ને, મોરસ ને સુગર ને નાખીને એ રીતે કરી શકાય. રાઈટ. એ બટર લગાવી દઈએ. હવે ચટણી. હા. થોડાક દાણા. આ દાણાનો એક્સ્ટ્રા ટેસ્ટ આવશે. હા. અને થોડોક ચાટ મસાલો હવે મૂકી દઈએ. બંધ કરી દઈએ. હા. બંને તરફ બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાનું. ઓકે. બસ જો હવે થઈ ગઈ છે, બંધ કરી દઈએ. એકદમ સરસ કુક થઈ ગઈ છે. હા. જો. અને જમીલાબેન, આપણે સેન્ડવિચની વાત કરીએ તો શિયાળો, ઉનાળો કે ચોમાસું કોઈ પણ સીઝન હોય, ગરમા ગરમ સેન્ડવિચ ખાવાની તો બહુ જ મજા પડે. હા. અને ખાસ તો સ્ટ્રીટ ફૂડમાં તો ખૂબ જ ફેમસ કહી શકાય. બાળકોને અને તમારા જેવા ઝેન્ઝીઓને તો બહુ જ પસંદ આવે. એક્ઝેક્ટલી. જો હવે સર્વ કરી દઈએ. યસ. ખાવાની બધાને ખૂબ જ મજા આવશે. ડેફિનેટલી. તો રિયા તૈયાર છે એકદમ ટેસ્ટી એવી મખમલી સેન્ડવિચ ને સાથે મેં ચિપ્સ સર્વ કરી છે. અને કોઈને કોર્નની ઉપમા તરીકે ખાવું હોય તો પણ સાથે સર્વ કર્યું છે. અરે વાહ, એકદમ ટેસ્ટી. મખમલી સેન્ડવિચ બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે છીણેલી મકાઈ 1 કપ, ઘી અડધી ચમચી, સૂકું લાલ મરચું 1 નંગ, રાઈ 5 ચમચી,
અડદની દાળ અડધી ચમચી, મીઠો લીમડો 5 થી 6 પાન, હિંગ ચપટી, આદુની પેસ્ટ અડધી ચમચી, વાટેલા લીલા મરચાં 1 ચમચી, દૂધ 150 ml, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી. સેન્ડવિચ અસેમ્બલ કરવા માટે જોઈશે બ્રેડ, ટમેટો કેચઅપ, લીલી ચટણી, કોથમીર, ચાટ મસાલો અને બટર. સર્વિંગ માટે જોઈશે વેફર્સ. મખમલી સેન્ડવિચ બનાવવા માટેની રીત. સૌપ્રથમ પૂરણ બનાવવા માટે કડાઈમાં ઘી ગરમ કરી તેમાં સૂકું લાલ મરચું, રાઈ, અડદની દાળ, મીઠો લીમડો, હિંગ, આદુની પેસ્ટ અને વાટેલા લીલા મરચાં ઉમેરી સાતળી તેમાં છીણેલી મકાઈ ઉમેરી મિક્સ કરી દૂધ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ફરી દૂધ ઉમેરી મિક્સ કરી થોડીવાર કૂક કરી લો. હવે તેમાં મીઠું અને ખાંડ ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે કૂક કરી છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે એક બ્રેડ પર ટમેટો કેચઅપ અને પૂરણ લઈ ગ્રીલરમાં બટર લઈ બ્રેડ મૂકી તેના પર કોથમીર અને ચાટ મસાલો ભભરાવી લો. હવે બીજી બ્રેડ પર લીલી ચટણી લગાવી સેન્ડવિચ એસેમ્બલ કરી ઉપર બટર લગાવી સેન્ડવિચને ગ્રીલ કરી લો. સેન્ડવિચ સરસ ગ્રીલ થઈ જાય એટલે તેને કટ કરી વેફર્સ સાથે સર્વ કરો. તો તૈયાર છે મખમલી સેન્ડવિચ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ નાચોસ વિશે. નાચોસ તો આપણે બધાએ ખાધા જ હશે, પણ એની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ તમને ખબર છે? તો ચલો જાણીએ. મેક્સિકોનું એક શહેર છે પિએડ્રાસ નેગ્રાસ, જે ટેક્સાસની બોર્ડર પર આવેલું છે અને ત્યાંનું જ એક રેસ્ટોરન્ટ હતું જેનો શેફ હતો ઇગ્નાસિયો. 1943માં મેમી ફિનન અને સૈન્યના અધિકારીઓ તેમની પત્ની સાથે વિક્ટરી ક્લબમાં ભોજન કરવા માટે ગયા અને ત્યારે એ રેસ્ટોરન્ટમાં કોઈ શેફ નહોતું, એટલે ઇગ્નાસિયો અનાયાએ મકાઈના ટોર્ટિલાને ત્રિકોણાકારમાં કટ કરી તળીને ઉપરથી ચીઝ અને હેલોપિનોથી ટોપ કરીને સર્વ કર્યા. અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આને શું નામ આપી શકાય, ત્યારે તેમણે કીધું કે આને નાચો સ્પેશિયલ કહી શકીએ અને ત્યારથી જ નાચોસ વર્લ્ડમાં ફેમસ થયા. ફ્રેન્ડ્સ, આપણા આજના ગેસ્ટ અમદાવાદથી આવ્યા છે અને તેઓ એક યોગા ટીચર છે અને યોગાની સાથે સાથે તેઓ ઘણી બધી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે. તો ચાલો એ બધા વિશે આપણે વાત કરીએ એમની સાથે જ. કેમ છો સુનીતાબેન? હાય, ફાઇન, એકદમ મજામાં. તમે કેમ છો? એકદમ ફાઇન. તમે નર્વસ તો નથી ને? ના, બિલકુલ નહીં. તો સૌથી પહેલા મને એ કહો કે તમે યોગા ટીચર છો એટલે ફિટ તો તમે છો જ, રાઈટ? અને મારે પણ યોગા કરવા છે, તો કાલથી આવી જાઉં? પ્લીઝ આવો, વેલકમ, મોસ્ટ વેલકમ. અને તમારી યોગાની જર્ની ક્યાંથી સ્ટાર્ટ થઈ? 7 વર્ષથી હું આ યોગા ફિલ્ડમાં છું અને મને ઘણો બધો ખૂબ સારો એક્સપિરિયન્સ મળ્યો છે. ઘણું બધું હેલ્થ બેનિફિટ છે, તો યોગા તો કરવા જ જોઈએ. બધાય મળીને, તમારા ફેમિલી હોય કે કોઈને બી હોય તો એને ઇન્સ્પાયર બી કરવા જોઈએ કે યોગા કરો અને ફિટ રહો. રાઈટ. યોગા સિવાય બીજી કઈ તમારી હોબીઝ છે? યોગા સિવાય મને ગરબા ખૂબ ગમે છે, ડાન્સ ગમે છે, હોમ ડેકોર અને કુકિંગ તો છે જ. કુકિંગ મારું મોસ્ટ ફેવરેટ છે. તમને ગરબા ગમે છે? હા. તો તમારે આવું જ પડશે કલર્સ ગુજરાતીની રંગરાત્રીમાં. ચોક્કસ. રાઈટ. અને કુકિંગની જર્ની વિશે કંઈક કહો. કુકિંગ પણ મને બહુ જ નાનપણથી જ મને શોખ હતો. મારા મમ્મી ખૂબ જ સરસ રસોઈ બનાવે છે અને મારા સાસુ પણ એટલા જ બહુ જ મસ્ત રસોઈ બનાવે છે. એટલે બેયનું મિક્સર થઈને મારામાં એમ કહેવાય કે બહુ જ સારું એવું ઇનોવેટિવ ને બધી જાત જાતની રેસીપી બનાવતી થઈ છું. એટલે બેમાંથી એકનું નામ લેવું પડે તો કોનું નામ લેશો? મમ્મી કે પછી સાસુમાં? ના, બંનેનું અડધું અડધું કરીએ તો વધારે સારું રહેશે. રાઈટ. અને તમારા એમને શું વધારે ભાવે છે? મારા હસબન્ડને એમને તો એકદમ મતલબ દેશી ઘરનું બનાવેલું જ વધારે ફાવે છે. ઓકે, રાઈટ. એટલે તમે આજે જે વાનગી બનાવવાના છો એ તો એકદમ લાઇટ છે અને ક્વિકલી બની જાય એવી છે. લાઇટ છે, ક્વિકલી છે અને એકદમ ઇઝી છે અને બાળકોને બી ખૂબ પસંદ આવે એવી રેસીપી મેં ચૂઝ કરી છે. રાઈટ. અને થોડું હેલ્ધી પણ છે એમ કહીએ તો ચાલે. હા, ઓફકોર્સ હેલ્ધી કહેવાય, બિકોઝ એમાં કોર્ન છે ને એવું થોડું મિલ્ક છે, એટલે હેલ્ધી વર્ઝન તો કહી જ શકાય. ડેફિનેટલી. તો ક્વિકલી બની જાય એવી છે, તો ક્વિકલી બનાવવા માટે ક્વિકલી કિચન ટેબલ ઉપર જઈએ. બિલકુલ. ચલો. તો સુનીતાબેન, આજે તમે સ્પાઇસી કોર્ન ટોસ્ટ બનાવવાના છો, એની શરૂઆત ક્યાંથી કરીએ આપણે? શરૂઆત કરીશું, પેનને આપણે ગેસ ચાલુ કરીશું, પછી પેનમાં બટર એડ કરીશું. ઓકે, હું ગેસ ચાલુ કરીશ. હા, 1 ચમચી બટર લઈશું, થોડું ગરમ થવા દઈએ. ઓકે. સહેજ ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું અડધી ચમચી ગાર્લિક એડ કરીશું. અધકચરું વાટેલું છે. હા. હવે એને થોડું સાતળવા દઈશું. ઓકે. તો સુનીતાબેન, તમે યોગા ટીચર છો, તો આપણા દર્શક મિત્રોને જણાવો કે યોગાનું શું ઇમ્પોર્ટન્સ છે?
યોગા એટલે હેલ્થ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. હમ કોઈ પણ તમારો ડિઝીઝ હોય, હમ. નાની હોય કે મોટી હોય, એ 100% અગર તમે રેગ્યુલર કરો તો 100% એમાં બેનિફિટ મળે છે. શ્વસન ક્રિયા એવી ક્રિયા છે, એ કરવાથી તમારા આખા શરીરની જે પણ નસો બ્લોક હોય હમ એ ખુલી જાય છે અને એના લીધે તમારા અંદર નાનામાં નાની પણ કોઈ બી પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ થઈ શકે છે. ઓકે એટલે યોગામાં શ્વસન ક્રિયા એ બહુ જ મહત્વની છે. ઓકે. અને એવું મિસકન્સેપ્શન છે કે નાની ઉંમરના લોકોએ યોગા ના કરવા જોઈએ, ઘરડા થાય પછી કરવા જોઈએ, તો એ ખોટું છે ને? બિલકુલ ખોટું છે, રાઈટ. એકદમ ખોટું છે. નાનપણથી જ યોગા એટલે કે 4 કે 5 વર્ષથી તમે યોગા એકદમ જે કહેવાય ને એકદમ નાના નાના જે યોગા હોય, હા સૂક્ષ્મ યોગા કહેવાય છે, એ તમે આરામથી કરી શકો. અને એજ તો કોઈ લિમિટ છે જ છે જ નહીં. નહીં. તમે જ્યાં સુધી તમારામાં સક્ષમ છે, એકદમ પરફેક્ટ છો, ત્યાં સુધી યોગા કરી શકાય છે. એટલે એમાં કોઈ એજ લિમિટ નથી. રાઈટ. હવે આપણું આ ગાર્લિક થોડું સંતળાઈ ગયું છે. હમ હવે એમાં આપણે એડ કરીશું ચીલી. ઓકે. 1 ચમચી જેટલા ચીલી એડ કરીએ. હમ સ્પાઇસી છે એટલે આની અંદર આપણે સ્પાઇસમાં ગ્રીન ચીલી છે, હમ બ્લેક પેપર અને રેડ ચીલી ફ્લેક્સ છે, એનું જે સ્પાઇસનેસ આવશે. ઓકે. એક્સ્ટ્રા કંઈ પણ નહીં સ્પાઇસી આમાં નહીં, નહીં? આમાંથી જ સ્પાઇસ થઈ જશે. ઓકે. હવે આપણે એમાં એડ કરીશું કોર્ન. રાઈટ. કોર્ન એડ કરીએ. હમ આ છે હાફ બાઉલ જેટલા આપણે એડ કરીશું. હમ. અત્યારે તો આપણે કોર્ન યુઝ કરીએ છીએ, પણ બીજું કંઈ આપણે યુઝ કરવું હોય તો શું થઈ શકે? હા, અગર કોર્ન તો એડ કરી શકો, પણ એની સાથે સાથે એક્ઝોટિક વેજીટેબલ આવે છે, Okay. એ પણ તમે એડ કરી શકો. ઓકે. પણ એ પછી તમે આ બ્રેડ સાથે એનું કોમ્બિનેશન નહીં સારું લાગે. એની માટે તમારે સ્ટીમ રાઈસ લેવા પડે. ઓકે. એ કરી ટાઈપ બને અને રાઈસ સાથે એને સર્વ કરી શકાય. Right. તો એક એ બી ઓપ્શન છે, આની સાથે બની જાય. ઓકે. તો હવે આપણે આને સરસ મિક્સ કરી લઈએ. રાઈટ. 1 મિનિટ જેટલું એને કુક કરવાનું છે. તો તમને ખબર છે, હું પણ યોગા કરું છું. વાવ. શવાસન મારું ફેવરેટ છે. શવાસન તો લગભગ જે યોગા કરતા હોય ને એ શવાસનની તો વેઇટ કરતા હોય છે કે ક્યારે શવાસન કરાવે. હવે આ આપણે 1 મિનિટ થઈ ગઈ અને કુક થઈ ગયું છે. ઓકે. હવે આપણે એમાં કોર્નફ્લોર એડ કરીશું. 1 ચમચી કોર્નફ્લોર એડ કરવાનું છે. ફરી 1 મિનિટ માટે શેકી લઈએ. ઓકે. આમાં કોર્નફ્લોરથી શું ડિફરન્ટ થશે? કોર્નફ્લોરથી એની થિકનેસ આવશે, ઓકે. બીજું કશું નહીં. થોડું જે આપણને થોડું થિકનેસ જોઈતી હોય ને એ આવશે. અને થોડું ચીઝ ને દૂધ એડ કરીશું એટલે એનાથી એનો એક ક્રીમીનેસ આવશે. ઓકે. એને પાણીમાં ઓગાળીને કેવી રીતે નાખવાની કંઈ જરૂર નથી, આવી રીતે નાખો એટલે એનું બેલેન્સ થઈ જાય છે. ઓકે. હવે આપણે આમાં મિલ્ક એડ કરીશું. લગભગ 1 મોટો બાઉલ જેટલું આપણે મિલ્ક એડ કર્યું છે. ઓકે. હવે એને પાછું થોડું કૂક કરીશું. બોઇલિંગ સ્ટેજ ઉપર આવે ત્યાં સુધી એને કૂક કરવાનું છે. તો તમારા ઘરમાં બીજા કોણ કોણ છે? મારા 2 બાળકો છે, એક બાબો છે મોટો અને બેબી છે. મારા સાસુ છે, હું અને મારા હસબન્ડ. ઓકે. એટલે ઘરમાં તો ડિમાન્ડો થાય છે? હા, ડિમાન્ડ એટલે બંનેની ચોઈસ બહુ જ અલગ છે. ઓકે. બેબીને થોડું ઘરનું બનેલું વધારે પસંદ છે, બાબાને થોડું ફાસ્ટ ફૂડ ને એવું બધું વધારે પસંદ છે, એટલે એમાં થોડું થાય. એટલે બધાની વિશ છે જે પૂરી થઈ જાય છે? હા, હું કરું છું. રાઈટ. અને તમે તો યોગા ટીચર છો, તો એમને ઇન્સ્પાયર કરતા હશો ને કે થોડું હેલ્ધી ખાઓ? હા, એટલે હું બનાવું છું જે રીતે હેલ્ધી બી બનાવું અને બધી સ્ટાઇલનું બનાવું, એટલે વાંધો નથી આવતો. યુઝ્યુઅલી શું બને છે ઘરમાં? યુઝ્યુઅલી એમ તો ઘરમાં રેગ્યુલર જે આપણે જે દાળ ભાત શાક રોટલી સવારે બનતું હોય અને સાંજે શાક ખીચડી ભાખરી, પણ એમાં વચ્ચે વચ્ચે ક્યારેક ફેન્સી ફૂડ બી બનાવી લઈએ. રાઈટ. હા, બંને બાળકોને જે ભાવે એ રીતનું અલગ અલગ ફૂડ બનાવવું. રાઈટ. અને આપણે એકદમ બોઇલ કરવાના છે? થોડોક એક ઉભરો આવી જાય ને ત્યાં સુધી એને કૂક કરવાનું છે. રાઈટ. અને તમે તમારી બીજી બધી હોબીઝમાં કીધું કે તમે ડાન્સ પણ તમને ગમે છે, તો ડાન્સ તમે શીખ્યા છો કે પછી નહીં શીખી નથી. ઓનલાઈન જોઈને? નહીં ઓનલાઈન બી નહીં, પણ કહેવાય ને કે આપણને શોખ હોય એ તો આપણે કશું ક્યાંય જોવાનું કે એને જરૂર જ નથી પડતી, આપણને આપણી રીતે આવડી જ જાય. રાઈટ. તો અને ગરબાનો બી બહુ શોખ છે અને ગરબામાં મેં સારા એવા બધા પ્રાઇઝીસ જીતી છું હું. ઓકે. કુકિંગનો બી બહુ શોખ છે અને એમાં બી મેં ઘણી બધી જગ્યાએ પાર્ટિસિપેટ કર્યા છે. ઓકે. કુકિંગમાં પણ મલ્ટી ટેલેન્ટેડ. યસ, મલ્ટી ટેલેન્ટેડ. અને હું આમ તો રાજસ્થાનથી બિલોંગ કરું છું, એટલે ત્યાંનું તો હા ફૂડ તો તમારે કહેવું જ ના પડે. રાઈટ. તો રાજસ્થાનમાં સૌથી વધારે ફેમસ તો મને ખબર છે દાલ બાટી. એ તમે જાતે બનાવો છો? હા, એકદમ ઘરે ઓથેન્ટિક. ભાવે છે બધાને? બહુ જ ડિમાન્ડ હોય કે બહુ ક્યારે ભાવે બનાવો છો ફરી, એમ ડિમાન્ડ હોય. હવે આ બોઇલિંગ સ્ટેજ આવી ગયું છે. ઓકે. હવે એમાં આપણે બીજા મસાલા એડ કરીએ.
એમાં એડ કરીશું કાળી મરી છે ઓકે એનો પાવડર અડધી ચમચી, ઓરેગાનો છે અડધી ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, પણ જો તમને વધારે તીખું ફાવતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. ઓકે હવે એમાં આપણે એડ કરીશું કેપ્સિકમ એડ કરીશું. એ છે નાનો હાફ બાઉલ. એને થોડું ક્રન્ચી રાખવા માટે આપણે આ લાસ્ટમાં એડ કરવાનું છે. ઓકે હલાવી લઈએ. એટલે આ એક રીતનો પાસ્તા માટે જે આપણે સોસ રેડી કરતા હોઈએ છે એ ટાઈપનું એ ટાઈપનું જ છે, પણ આમાં આપણે કોર્ન યુઝ કર્યો છે. રાઈટ. અને કોર્નના બેનિફિટ ખબર છે? ફાઈબર રિચ હોય છે હા, અને ઘણા બધા વિટામિન્સ એન્ડ મિનરલ્સ હોય છે, અને બાકીનું તમે કહો ફાઈબર્સ છે એટલે સીધું એનું ડાયજેસ્ટિવ જે સિસ્ટમ છે એની ઉપર ઇફેક્ટ થાય, એટલે એકદમ તમને ખાવામાં બી સરળ, પાચન સારું થઈ જાય અને હેલ્ધી તો બહુ જ છે. અને ઘણા ટાઈમ સુધી આપણને ફૂલ રાખે. હા, અને ડાયાબિટીસ માટે બી બેસ્ટ છે. ભલે સ્વીટ કોર્ન છે પણ એની નેચરલ મીઠાશ છે, એટલે ડાયાબિટીસ પેશન્ટને બી કોઈ આમાં પ્રોબ્લેમ થતી નથી જો કન્ઝ્યુમ કરે રેગ્યુલર, તો બી કોઈ વાંધો નથી. ઓકે. અને ઘણા બધા આનો યુઝ કરી શકો છો સલાડ તરીકે, સૂપ તરીકે. રાઈટ. અને કોર્નને ઘણી બધી વેરાયટી બને છે. એમને બોઇલ કરીને પણ હા, બોઇલ કરીને બહુ સરસ લાગે છે. અને કદાચ કોક જ એવું વ્યક્તિ હશે કે જેને કોર્ન નથી ભાવતા. યસ. આપણું આ કુક થઈ ગયું છે. ઓકે. હવે આપણે એમાં નાખીશું આ પિઝા પાસ્તા સોસ છે, એ 2 ચમચી એડ કરીએ. આ રેસીપીની ડિમાન્ડ તમારા ઘરમાંથી કોઈ કરી છે કે પછી તમે જાતે જ ઇન્વેન્ટ કરી છે? ઘરમાં તો એવું છે, મેં કીધું ને કે જે મારા બાળકો બંને બહુ ડિફરન્ટ છે. બેબીને તો બહુ જ ઘરનું અને એકદમ સિમ્પલ ફૂડ પસંદ છે, પણ મારા સનને આ બધું બહુ જ ભાવે છે અલગ અલગ, એટલે એનું ધ્યાનમાં રાખીને મેં આ સિલેક્ટ કરી છે. રાઈટ. હા, હવે આપણે સોલ્ટ એડ કરીશું. ઓકે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ. ઓકે. હવે છેલ્લે એમાં આપણે થોડું ચીઝ ગ્રેટ કરીએ. ઓકે. ચીઝ તો જોઈએ જ પણ જોઈએ, એના સિવાય તો બાળકો ખાતા નથી. યસ. કોર્ન સોસ રેડી છે. ઓકે. હવે આપણે આને ઠંડો કરીશું. ઓકે. હવે આપણે આ બ્રેડ છે એ બ્રેડના નાના નાના પીસીસ કરીશું અને બટરમાં સોતે કરીશું. ઓકે. તો એને પીસ કરી લઈએ. અત્યારે આપણે વ્હાઈટ બ્રેડ લીધી છે, તો એની જગ્યાએ આપણે વ્હીટ બ્રેડ કે પછી બીજા કોઈ મલ્ટીગ્રેન બ્રેડ કોઈ પણ લઈ શકાય. જે હેલ્ધી વર્ઝન, જે હેલ્થ માટે બહુ વિચારતા હોય તો હેલ્ધી વર્ઝન યુઝ કરી શકે છે. ઓકે. જે પણ ગમે એ બ્રેડ લઈ શકાય છે. ઓકે. મેં વ્હાઈટ લીધી છે. ઓકે. આ રીતે ટુકડા એના કર્યા છે. ફરી આપણે પેનમાં બટર લઈએ. હવે રુદ્રભાઈ, તમે મારા વિશે તો પૂછ્યું, તમારા વિશે તો કંઈક કહો કે તમે શું કરો છો? હા, હું ધ રસોઈ શો માં આવીને કુકિંગ શીખું છું. અચ્છા. પરફેક્ટલી શીખું છું. અચ્છા. હા, અત્યારે તો મારું ફોકસ અહીંયા જ છે. હા, બરાબર. સરસ સરસ, શીખવું જ જોઈએ. કુકિંગ બી એક આર્ટ છે. યસ. અને આ કળા બધાને નથી આવડતી, એ પણ કહી દઉં. યસ. કઈ એટલે બનાવવાની કે ખાવાની? ખાવાની બધાને આવડતી હોય, પણ બનાવવા માટે કુશળતા જોઈએ. રાઈટ. બટર ગરમ થઈ ગયું છે. ગાર્લિક એડ કરીએ. ઓકે. 1 ચમચી જેટલું ગાર્લિક એડ કર્યું છે. સહેજ એને સોતે થવા દઈએ. હવે આપણે એડ કરીશું ઓરેગાનો, અડધી ચમચી ઓરેગાનો. ઓકે. અડધી ચમચી ચીલી ફ્લેક્સ. એ પણ તમે જેટલું તીખું ખવાતું હોય એ પ્રમાણે નાખી શકો. હવે એમાં આપણે આ બ્રેડના ટુકડા એડ કરી દઈશું. એટલે આમાં બ્રેડની અંદર થોડી ક્રિસ્પીનેસ આવી જશે. ક્રિસ્પીનેસ પ્લસ ટેસ્ટ, આ બધું નાખ્યું એટલે એના લીધે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. ઓકે. એટલે આપણને થોડું ફ્લેવર આપવા માટે અને આવી રીતે. આ તો એ જ રીતે છે નહીં ને, આપણે ઘરે બનાવીએ વઘારેલો રોટલો. વઘારેલો રોટલો લાગે છે તમને? તો આવી રીતે જ બને ને? ના, આખો ડિફરન્ટ છે એ તો. કઈ વાંધો નહીં, પણ એવું તો લાગી રહ્યું છે ને કે આ વઘારેલા ઢોકળા છે. ના, હો બિલકુલ નહીં. કોઈ એંગલથી તમને વઘારેલા ઢોકળા નથી લાગતા. તમે ખાશો એટલે ટેસ્ટ આખો અલગ છે. તમે ઢોકળાને બી ભૂલી જશો. હા, પણ એમ નહીં, દેખાતા તો એવા જ છે ને? નહીં, બિલકુલ નહીં. વ્હાઈટ ઢોકળા તો આખા અલગ આવે. ફ્રેન્ડ્સ, મેં વાળવાની કોશિશ કરી પણ ના વળ્યું. ના જ વળે, કારણ કે અલગ જ છે તો ક્યાંથી વળવાનું. ચાલો, કઈ વાંધો નહીં. કોર્નનો જે રેસા છે એ પણ ઘણા ઉપયોગી છે, ખબર છે? કોર્નના જે રેસા છે એને એકવાર વોશ કરી લેવાના, પછી એને પાણીમાં બોઇલ કરવાના. બોઇલ થાય એટલે એને ગાળી લેવાનું, પછી અંદર થોડું લીંબુ અને મરી અને થોડું મીઠું નાખી કન્ઝ્યુમ કરો તો એ પેટની કોઈ પણ તકલીફ હોય એની માટે બેસ્ટ રેમેડી છે. ઓકે. આ તો મેં પહેલી વાર સાંભળ્યું. હા, ના, રેસા પણ એટલા જ ઉપયોગી છે. ઓકે. અને બહુ ટેસ્ટી પણ લાગે છે. હા, બહુ ટેસ્ટી લાગે છે. ટ્રાય કરવું પડશે. બિલકુલ. તો ફ્રેન્ડ્સ, હવે ઘરે મકાઈનું કંઈ પણ બને તો રેસા ફેંકી ના દેતા, આ રીતે એનો ઉપયોગ કરજો. બહુ સારી રેમેડી છે આ. ઓકે, હું પણ કરીશ. કરવો જ જોઈએ. એમ તો દરેક વસ્તુ જોવો તો દરેકનો કોઈનો કોઈ ઉપયોગ તો થતો જ હોય છે, એ વેસ્ટ થતું જ નથી.
અને જે કાંઈ બી એ તમે શાક સમારો કે જે કાંઈ બી એનું વધે એ બી ભેગું કરી તો એનું ખાતર બી બને છે, તે તમે ગાર્ડનિંગમાં બી યુઝ કરી શકો છો. Right. એટલે કોઈ જ વસ્તુ વેસ્ટ નથી જો એનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો. ઓકે. તો હવે આપણું આ રેડી છે. તો હવે આપણે ગેસ ઓફ કરી દઈએ. તો હવે આપણી આ બ્રેડ શેકાઈને રેડી છે. ઓકે. હવે આપણે એને સર્વ કરીશું. તો સૌથી પહેલા આપણે સર્વિંગ પ્લેટમાં આ બ્રેડ લઈ લઈએ. ઓકે. હવે આપણે જે કોર્ન સોસ બનાવ્યો છે એ આપણે એડ કરીએ. ઓકે. ઉપર થોડી કોથમીરથી આપણું ગાર્નિશ કરી લઈએ. ઓકે. તો રુદ્ર, તૈયાર છે આપણું સ્પાઇસી કોર્ન ટોસ્ટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, જો તમને પણ મારી જેમ ક્વિક સ્નેકિંગ કરવાની આદત હોય તો મારું તો એક જ સજેશન છે કે ક્વિકલી આ રેસીપીની રીત લખી લો. સ્પાઇસી કોર્ન ટોસ્ટ બનાવવા માટે જોઈશે કોર્ન સોસ બનાવવા માટે બાફેલા મકાઈના દાણા અડધો બાઉલ, બટર 1 ચમચી, વાટેલું લસણ અડધી ચમચી, સમારેલા લીલા મરચાં 1 ચમચી, કોર્નફ્લોર 1 ચમચી, દૂધ 1 બાઉલ, મરી પાવડર અડધી ચમચી, ઓરેગાનો અડધી ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, સમારેલું કેપ્સિકમ અડધો બાઉલ, પિઝા સોસ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ચીઝ 1 ક્યુબ. બ્રેડ શેકવા માટે જોઈશે બ્રેડ 4 થી 5 નંગ, બટર 2 ચમચી, વાટેલું લસણ 1 ચમચી, ઓરેગાનો અડધી ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી. ગાર્નિશ કરવા માટે જોઈશે કોથમીર. સ્પાઇસી કોર્ન ટોસ્ટ બનાવવાની રીત. સૌપ્રથમ કોર્ન સોસ બનાવવા માટે કઢાઈમાં બટર અને વાટેલું લસણ લઈ તેને સાંતળી તેમાં લીલા મરચાં અને બાફેલા મકાઈના દાણા ઉમેરી 1 થી 2 મિનિટ માટે સાંતળી તેમાં કોર્નફ્લોર ઉમેરી મિક્સ કરી લો. તેમાં દૂધ ઉમેરી થોડીવાર માટે કૂક કરી તેમાં મરી પાવડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને કેપ્સિકમ ઉમેરી બરાબર મિક્સ કરી પિઝા પાસ્તા સોસ ઉમેરી મિક્સ કરી મીઠું અને ચીઝ ઉમેરી ફરીથી મિક્સ કરી કોર્ન સોસ તૈયાર કરી લો. બ્રેડને કટ કરી પેનમાં બટર અને વાટેલું લસણ લઈ સાંતળી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને બ્રેડના ટુકડા ઉમેરી તેને શેકી સર્વિંગ પ્લેટમાં લઈ તેની ઉપર તૈયાર કરેલો કોર્ન સોસ લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે સ્પાઇસી કોર્ન ટોસ્ટ. પાઉંભાજી બનાવતા હોય અને તમારે પણ પાણી છૂટી જતું હોય અને બજાર જેવું ટેક્સચર ના આવે તો આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો એવું નહીં થાય. તો પહેલું તો જ્યારે તમે શાક બાફો છો તો એની અંદર પ્રમાણમાં ઓછું પાણી નાખો અને શાક બફાઈ જાય એટલે એની અંદર જ એને મેશ કરી લો થોડાક પાણીની સાથે જ, બરાબર. ત્યાર પછી તેલની અંદર જે ડુંગળી સાંતળવાની, ટામેટાં સાંતળવાના, કેપ્સિકમ નાખવાના એ બધું નાખી અને આ લસણિયા ચટણી નાખો, મસાલા કરો અને ત્યાર પછી એને પણ સરસ ચડવા દેવાનું. થોડુંક પાણી નાખી અને પાણી બળી જાય ત્યાર પછી જે તમે બાફેલું શાક હોય એ ઉમેરવાનું અને શાકની અંદર રહેલું પાણી બળવા દેવાનું. જો તમે પાણીને બરાબર બળવા ના દો અને ગેસ બંધ કરી દો તો એ પડે પાણી છોડશે. એટલા માટે જે પાણી તમે બાફવામાં નાખ્યું હોય એ પાણી સાથે જ તમારે પાઉંભાજી નાખી દેવાનું પાઉંભાજીની અંદર અને બરાબર એને થવા દેવાનું. અને પાઉંભાજીની એકદમ થિકનેસ પકડાય અને તમને એવું લાગે કે હવે એની અંદર પાણીનો અલગ ભાગ રહ્યો જ નથી ત્યારે જ ગેસ બંધ કરવાનો. જો તમે પહેલો ગેસ બંધ કરી દેશો તો પડે એ પાણી છોડશે. એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું કે એક્સ્ટ્રા પાણી નાખવાનું નહીં. જે તમે શાક બાફ્યું હોય એ જ પાણીનો ઉપયોગ કરવાનો અને પાઉંભાજી બનાવશો તો ક્યારેય તમારે આ પ્રશ્ન નહીં આવે. આપણા ગેસ્ટે બનાવેલા સ્પાઇસી કોર્ન ટોસ્ટ સાચે જ બધી ઉંમરના લોકો માટે ફેવરેટ થઈ જવાના છે. ક્રન્ચી ટેસ્ટ સાથે મસાલેદાર કોર્ન એકવાર ખાશો એટલે સ્ટોપ થવું થોડું અઘરું પડી જશે, પણ હું તો તમને કહીશ કે જરૂરથી ટ્રાય કરો અને એના રિવ્યૂઝ અમને આપો આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.